વિદ્યાર્થી મિત્રો, આપણે આડત માલના સ્ટોક વિશે જાણીએ. હવે આપણને ખબર છે કે કોઈ પણ વસ્તુનો સ્ટોક આપણી પાસે પડ્યો છે એવું ક્યારે કહેવાય? તો આપણે જે કોઈ માલની ખરીદી કરી હોય એ માલની ખરીદીમાંથી આપણે માલ વેચતા જઈએ અને જ્યારે આપણું હિસાબી વર્ષ પૂરું થાય તો હિસાબી વર્ષના અંતે જે કોઈ માલ વેચાયા વગરનો આપણી પાસે પડી રહ્યો હોય, આપણી દુકાનમાં કે ગોડાઉનમાં જે કોઈ માલ પડી રહ્યો હોય તેને આપણે આખત સ્ટોક કહેતા હોઈએ છીએ. અહીં આપણે આડત માલ અંગે વર્ષના અંતે નફો કે નુકસાન જાણવું છે. તો નફો કે નુકસાન જાણવા માટે આપણે વર્ષના અંત સુધીમાં આડત પર જે કોઈ માલ મોકલ્યો છે એમાંથી પૂરેપૂરો વેચાયેલો ન હોય તો આડત માલનો નફો શોધવા માટે વર્ષના અંતે કેટલો માલ વેચાયા વગરનો પડી રહ્યો છે તે, જેમ આપણે સામાન્ય વેપાર ખાતામાં દર્શાવીએ છીએ તે જ રીતે આડત માલ ખાતાની જમા બાજુ લખવામાં આવે છે. એટલે અહીં તમારે બે વસ્તુ ખાસ તો ધ્યાનમાં રાખવાની છે કે આડત પર જે માલ મોકલવામાં આવ્યો છે એમાંથી વેચાયા વગરનો જે માલ પડ્યો છે માલને આપણે આડત માલ ખાતાની જમા બાજુ દર્શાવવાનો રહેશે. એટલે જેમ આપણે 11મા ધોરણમાં 12મા ધોરણમાં વાર્ષિક હિસાબો ગણતી વખતે વેપાર ખાતાની જમા બાજુ આખર માલ સ્ટોક દર્શાવતા હતા તે જ વસ્તુ અહીં દર્શાવાય છે. પણ અહીં નામમાં થોડોક ફેરફાર કર્યો, આડત માલ સ્ટોક એવો શબ્દ આપ્યો એટલે આડત માલનો આખર સ્ટોક. શા માટે આવું નામ આપવામાં આવ્યું? કારણ કે અહીં આડત માલ ખાતું દરેક આડત માલ માટે અલગ અલગ બનાવવામાં આવે છે. એનો અર્થ એવો થયો કે તમે સુરતના એજન્ટને જ્યારે માલ મોકલો છો તો સુરત આડત માલ ખાતું બનાવવામાં આવે. બોમ્બેના એજન્ટને માલ મોકલો તો બોમ્બે આડત માલ ખાતું બનાવવામાં આવે. રાજકોટના એજન્ટને માલ મોકલીએ તો રાજકોટ આડત માલ ખાતું બનાવવામાં આવે. આમ તમે તમારો મુખ્ય ધંધો અમદાવાદમાં છે, એ સિવાય માની લો કે તમે 4 થી 5 જગ્યાએ અલગ અલગ એજન્ટો દ્વારા માલ મોકલો છો તો તમારે એ જાણવું છે કે મને રાજકોટમાંથી કેટલો નફો થયો, મને સુરતમાંથી કેટલો નફો થયો, મને મુંબઈમાંથી કેટલો નફો થયો, મને વડોદરામાંથી કેટલો નફો થયો, મને પુણેમાંથી કેટલો નફો થયો. આવું તમારે અલગ અલગ 5 શહેરોના નફા વિશે જાણવું છે તો તમારે 5-5ના ખાતા અલગ અલગ બનાવવા પડે, સંયુક્ત ખાતા ન બનાવવાના આવે. એટલે દરેકનું અલગ અલગ ખાતું બનાવીએ તો જો આપણે ખાલી એક કોમન નામ આપી દઈએ કે આખર સ્ટોક, તો આખર સ્ટોક અમદાવાદનો આખર સ્ટોક કે સુરતનો કે નાગપુરનો કે પુણેનો કે મુંબઈનો કે વડોદરાનો, કયા શહેરનો આખર સ્ટોક એ આપણને ખબર પડે નહીં. એટલે એને ઓળખ આપવા માટે આપણે અલગ અલગ નામ આપીએ. ધારો કે ઉદાહરણ તરીકે જુઓ તો તમારામાં જય નામ છે એક વ્યક્તિનું અથવા એકનું ધ્રુવ છે. હવે આપણી પાસે 5 ધ્રુવ હોય આપણા ક્લાસમાં તો આપણે ધ્રુવની ઓળખાણ કેવી રીતે રાખવી? તો કે એની અટક પરથી કે ભાઈ પટેલ ધ્રુવ, પ્રજાપતિ ધ્રુવ, સોલંકી ધ્રુવ, ચૌહાણ ધ્રુવ. તો આ રીતે તમે એની અટક પરથી પણ એની ઓળખ રાખો. તો ટૂંકમાં એને કોઈ એક ચોક્કસ શબ્દ ઉમેરવો પડે તો એ જ રીતે અહીં આડત માલની આગળ એક શબ્દ ઉમેરવામાં આવે કે સુરત આડત માલ સ્ટોક ખાતે, વડોદરા આડત માલ સ્ટોક ખાતે. તો એ તમે વડોદરા આડત માલનું ખાતું બનાવ્યું હોય તો એ વડોદરા આડત માલ ખાતાની જમા બાજુ આખર સ્ટોક દર્શાવવાનો છે. સુરતનું ખાતું બનાવ્યું ત્યાં સુરતનો આખર સ્ટોક જમા દર્શાવવાનો. તો જેથી કરીને તમે જે તે હિસાબી વર્ષ દરમિયાન જે તે આડત ખાતામાંથી કેટલો નફો થયો અથવા તો કેટલું નુકસાન થયું તે તમે સચોટ રીતે ચોક્કસ રીતે જાણી શકો. તો આ રીતે તમે આડત માલનો નફો કે નુકસાન જાણવા માટે તમે જે કોઈ માલ મોકલ્યો છે એમાંથી વેચાયા વગરનો જે માલ પડી રહ્યો છે એને આડત માલ ખાતામાં જમા કરવામાં આવે. હવે અહીં સામાન્ય વેપાર ખાતાની જેમ જ જમા કરવાનું છે, પણ એનો આખર સ્ટોક ગણવા માટેની થોડીક રીત અલગ છે, પદ્ધતિ બદલાય છે. તો એનો આખર સ્ટોક કેવી રીતે ગણીશું? તેમાં સૌથી પહેલા તમારે વેચાયા વગરના માલની મૂળ કિંમત લેવામાં આવે છે. ત્યારબાદ માલધણીના પ્રમાણસર ખર્ચ એમાં ઉમેરવામાં આવે છે. તો આ પ્રમાણસર ખર્ચ એટલે શું? તો આપણે એને સમજીએ. ધારો કે તમે 100 કિલો માલ મોકલ્યો છે અમદાવાદથી વડોદરા. 100 કિલો માલ મોકલતી વખતે તમે 2000 રૂપિયાનો ખર્ચ કરેલો છે. હવે એમાંથી 20 કિલો માલ તમારી પાસે હજી વેચાયા વગરનો પડી રહ્યો છે. તો અહીં તમારે
એનો પ્રમાણસર ખર્ચ ઉમેરવાનો છે. પ્રમાણસર ખર્ચ એટલે તમે કુલ 100 કિલો માલ મોકલેલો હતો, એ 100 કિલો માલમાંથી 20 કિલો માલ પડેલો છે, તો અહીં તમારે પ્રમાણસરમાં પદ મૂકવું પડે કે 100 કિલો માટે તમારો ખર્ચ 2000 રૂપિયા થતો હતો, તો અત્યારે 20 કિલો માલ પડેલો છે, તો 20 કિલો માટે તમારો ખર્ચ કેટલો થશે? એટલે 400 રૂપિયા ખર્ચ થશે. એ 400 રૂપિયા ખર્ચને તમારે અહીં માલધણીના પ્રમાણસર ખર્ચમાં દર્શાવવા પડે. એ જ રીતે જ્યારે વડોદરા, સુરત, રાજકોટ, મુંબઈ કે પુણે કે નાગપુર તમારો માલ પહોંચી ગયો, તો ત્યાંના આડતિયા દ્વારા પણ કેટલો ખર્ચ ચૂકવવામાં આવે છે. તો ત્યાંના આડતિયા દ્વારા જે કોઈ ખર્ચ ચૂકવાયો હોય એનો પ્રમાણસર ખર્ચ પણ અહીં ઉમેરવામાં આવે છે. અને આ રીતે બંને ખર્ચ ઉમેર્યા પછી જે આપણને કિંમત મળે તે આડતમાલ સ્ટોકની પડતર કિંમત બને છે. અને આડતમાલ ખાતાની જમા બાજુ આ આડતમાલ સ્ટોકની પડતર કિંમત દર્શાવવામાં આવે છે. એટલે જ્યારે પણ આપણે દાખલા ગણીશું ત્યારે દરેક દાખલામાં તમારે આડતમાલ સ્ટોકની ગણતરી કરવાની આવશે ત્યારે ખાસ આ સ્ટેપ તમારે ફોલો કરવાના આવશે. સૌપ્રથમ માલની મૂળ કિંમત લેવાની, પછી બીજા સ્ટેપમાં પ્રમાણસર ખર્ચ માલધણીનો, અને ત્યારબાદ ત્રીજા સ્ટેપમાં આડતિયાનો પ્રમાણસર ખર્ચ ઉમેરવામાં આવે છે. એમાં માલધણીના પ્રમાણસર ખર્ચમાં કોઈ ગણતરી એટલી બધી અઘરી નથી, અથવા તો કોઈ અલગ વિભાગીકરણ નથી, પણ આડતિયાના પ્રમાણસર ખર્ચમાં કેટલાક વિભાગો પાડવામાં આવ્યા છે, જે આપણે આગળ જોઈએ છીએ. હવે તમને આ આડતમાલ સ્ટોકની પડતર કિંમત મળી ગઈ, તો આપણે 11મા ધોરણમાં વાર્ષિક હિસાબોમાં ભણ્યા હતા કે જ્યારે આખા સ્ટોકની કિંમત એ પડતર કિંમત કે બજાર કિંમત બેમાંથી જે ઓછી હોય એ લેવાય છે, તો એ જ નિયમ અહીં પણ લાગુ પડે છે કે આડતમાલ સ્ટોકની કિંમત નક્કી કરતા સમયે માલની પડતર કિંમત કે બજાર કિંમત જે ઓછી છે તે આપણે ધ્યાને લેવાની, અને એ રકમ આડતમાલ ખાતાની જમા બાજુ દર્શાવવાની રહેશે. હવે આપણે એમાં આગળ ગણતરી જોઈએ તો ઘણી વખત આખા સ્ટોક નુકસાન પામેલો હોય છે, એટલે કે એમાં કેટલોક સમારકામ રિપેરિંગ કરાવવાની જરૂર પડે છે. તો આવો રિપેરિંગનો ખર્ચ એ આડતમાલની પડતર કિંમતમાંથી બાદ કરવામાં આવે છે. આડતમાલ સ્ટોકની પડતર કિંમતમાંથી રિપેરિંગ ખર્ચ બાદ કર્યા બાદ ચોખ્ખી કિંમત શોધવામાં આવે, અને એ જે ચોખ્ખી નેટ કિંમત મળે એ આડતમાલ ખાતાની જમા બાજુ દર્શાવવામાં આવે છે. એટલે ખાસ અહીં બે બાબતોનું ધ્યાન રાખવાનું. એક તો પડતર કિંમત કે બજાર કિંમત જે ઓછી હોય તે, અને જો માલ નુકસાન પામ્યો હોય તો સમારકામ ખર્ચ પડતર કિંમતમાંથી શું કરવો પડશે? બાદ. એટલે આ જે જવાબ આવે એમાંથી બાદ કર્યા પછી તમારે આડતમાલ ખાતાની જમા બાજુ દર્શાવવાનું રહેશે. હવે મેં હમણાં જેમ તમને સમજાવ્યું તેમ કે આડતિયાના જે ખર્ચ છે એને વિભાગોમાં વહેંચવામાં આવે છે, તો એના વિશે ભણીએ.